અમદાવાદમાં પ્રેમ દરવાજાથી શરૂ થયેલી શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન રામના જન્મદિવસની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી તો વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના આરતી અને વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં રામજી મંદિરોમાં જય શ્રી રામના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા। ત્યારે યોજાયેલી શોભાયાત્રાનું તેમજ વાનર સેનાના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું। જ્યારે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બપોરે 3 વાગે પ્રેમ દરવાજાથી શરૂ થયેલી શોભાયાત્રા અને આ શોભાયાત્રામાં ઝોન 2ના એસીપી સાહેબ પણ હાજર રહ્યા હતા અને શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ હાજર રહ્યા હતા। માધુપુરા પોલીસના પીઆઈ સાહેબની પણ હાજરી રહી હતી અને સર્વેલન્સ સ્ક્વોડ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। આ શોભાયાત્રામાં અખાડા હાથી ઊંટ ગાડી ડીજે ભજન મંડળી સાથે 7 કિલોમીટરની શોભાયાત્રા જેનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં યે ભગવા રંગ રામ આएंगे તો અંગના સજાएंगेના ગીતો પર ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા તેમજ યુવાઓના કરતબોએ સૌના દિલ જીત્યા હતા। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મિની રથયાત્રા જેવો માહોલ સર્જાયો હતો। ભગવાન રામના સ્વાગત સાથે લોકોએ આતશબાજી પણ કરી। પહેલીવાર શોભાયાત્રામાં બીએસએફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જો કે રામનવમીની શોભાયાત્રા શાહપુર દરવાજા પાસે પહોંચી ત્યારે ટ્રાફિકનો પીક અવરનો સમય હોવાથી થોડીવાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન શોભાયાત્રાને પણ થોડીવાર રોકી ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો। મોડી સાંજે દુધેશ્વર થઈને શાહપુર લાલાકાકા હોલ પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તો શાહપુરમાં બિસ્મિલ્લા મસ્જિદ પાસે મુસ્લિમ આગેવાનોએ પાંખડી વરસાવી સ્વાગત કર્યું હતું તેમજ વાતે ગાતે શોભાયાત્રા નીકળી હતી અને તેનું સમાપન કરવામાં આવ્યું હતું। સચિન પટિયાર, પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ। આજે ખૂબ સારી રામ જન્મભૂમિના નિમિત્તે રામ ભગવાનની શોભાયાત્રા નીકળી। એની સાથે આખો દેશ આખું શહેર સાથે જોડાયું એવું મને લાગ્યું છે। બાળકો, વૃદ્ધા, સ્ત્રી પુરુષ બધા સાથે જોડાયા। ખૂબ આનંદનો પ્રોગ્રામ રહ્યો અને મને એવું લાગે છે આખું વાતાવરણ રામમય બની ગયું। અમને એવું લાગ્યું કે સીતા અને રામના જે મહિમા છે એના કારણે પબ્લિકને ખૂબ આકર્ષણ રહ્યું અને જ્યારે કોઈ પણ વિદેશી લોકો આપણી સંસ્કૃતિને ગ્રહણ કરે છે અને એ ગ્રહણ કરેલી સંસ્કૃતિ ઉપર જ્યારે લોકો આવે છે તો લોકોને ખૂબ સારું અને મજા આવે એવું લાગ્યું મને।